નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં તહેવારો બાદ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતો જાય છે। આજે ભાવ કેવા બોલાયા અને હવે ભાવ કેવા રહેશે અને હજી કેટલો ઘટાડો થશે, આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક અને જબરદસ્ત કડાકો નોંધાતા રોકાણકારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે। ખાસ કરીને ચાંદીમાં ઓલ ટાઈમ હાઈ સપાટીનો ફુગ્ગો ફૂટી ગયો છે, જ્યાં એક જ સપ્તાહમાં મોટું ધોવાણ જોવા મળ્યું છે। ચાંદીમાં ₹25,000થી વધુનો કડાકો જોવા મળ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા દર મુજબ ચાંદીમાં જોરદાર ધોવાણ જોવા મળ્યું છે। ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ ભાવથી ₹25,000થી પણ વધુ તૂટી ગઈ છે। નોંધનીય છે કે એક જ દિવસમાં કડાકો ચાંદીના ભાવમાં ₹10,500થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે। ચાંદીનો વર્તમાન ભાવ ₹1,52,000 પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગયો છે। એક સપ્તાહના ટૂંકા ગાળામાં જ ચાંદીમાં ₹25,000ની જંગી કડાકો બોલાયો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બની ગયો છે। ચાંદીના પગલે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે। વૈશ્વિક તેજી હોવા છતાં સ્થાનિક બજારમાં સોનું અચાનકથી ધડધડાટ તૂટ્યું છે। સોનું તેની ઓલ ટાઈમ હાઈ સપાટીથી ₹5,700 પ્રતિ 10 ગ્રામ જેટલું ઘટ્યું છે। 22મી તારીખે જોરદાર કડાકા સાથે સોનાનો ભાવ ₹1,24,000 પ્રતિ 10 ગ્રામની નીચે પહોંચી ગયો છે। ઉલ્લેખનીય છે કે બીજી તરફ વૈશ્વિક સ્તરે તેજીના સંકેતો હોવા છતાં સોનું પણ અચાનકથી ધડાધડ તૂટ્યું છે। સોનું પણ તેની ઓલ ટાઈમ હાઈ સપાટીથી ₹5,700 પ્રતિ 10 ગ્રામ જેટલું ઘટ્યું છે। 22મી તારીખે જોરદાર કડાકા સાથે સોનાનો ભાવ ₹1,24,000 પ્રતિ 10 ગ્રામની નીચે પહોંચી ગયો છે। બુલિયન માર્કેટના નિષ્ણાતો માને છે કે આ કડાકો મુખ્યત્વે વૈશ્વિક પરિબળો અને ઊંચા ભાવે થયેલા પ્રોફિટ બુકિંગ નફાખોરોને આભારી છે, જેના કારણે રોકાણકારો હવે બજારમાં સ્થિરતા આવે તેની રાહ જોઈ રહ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, જે ઘણા પરિબળોથી પ્રભાવિત હતો। સકારાત્મક US અને ચીન વચ્ચે વેપારો વાટાઘાટ, મજબૂત ડોલર અને અત્યંત ઉચ્ચ તકનીકી સ્તરો તેના કારણો હતા। રોકાણકારોની અનિશ્ચિતતા, US સરકારના શટડાઉનને કારણે ડેટાનો અભાવ અને ભારતમાં મોસમી માંગનો પણ અંત આ ઘટાડામાં ફાળો આપે છે। ઊંચા પોઝિશન લેવલથી વેચવાલી વધી હતી, જો કે લાંબા ગાળાના હકારાત્મક પરિબળો ભાવને ટેકો આપી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।